हाय फ्रेंड्स, माय नेम इज़ प्रीशा. नीट बाय प्रीशा જેમાં તમારા લોકોનું સ્વાગત છે. ચેપ્ટર નંબર 5ના ટોપિક વાઇઝ ક્વેશ્ચન કરતા હતા. આ ભાગ 3 છે. લેટ સ્ટાર્ટ. એમાં આપણે જે ક્વેશ્ચન છે 81થી સ્ટાર્ટ કરશું. જો એ અને બી જનીનનું રંગસૂત્ર પરનું અંતર વધારે હોય તો તેમની વચ્ચેની સંલગ્નતા ખાલી જગ્યા છે. એ વધારે, બી ઓછી, સી આંતરથી સંબંધિત ન હોય, અંતરથી સંબંધિત ન હોય, સી સરખી હોય. આપણો 81નો આન્સર જે છે તે છે બી ઓછી. 82 લિંગ નિશ્ચય માટે જનીન સમતુલતવાદ નીચેમાંથી કોની સાથે આધારિત છે? જસ્ટ મોમેન્ટ. એ રૂમેક્સ, બી મેલિડ્રોમિયમ, યા સી ડ્રોસોફિલિયા, યા ડી ઉપરના બધા. તો 82નો આપણો આન્સર આવે છે ડ્રોસોફિલા. 83 આંતરજાતીય ડ્રોસોફિલામાં એ 2 જોડ દૈહિક રંગસૂત્ર અને 2x રંગસૂત્ર, બી 3 જોડ દૈહિક રંગસૂત્ર અને 2x રંગસૂત્ર, સી 1 જોડ દૈહિક રંગસૂત્ર અને 2x રંગસૂત્ર અને ડી 3 જોડ દૈહિક રંગસૂત્ર અને 2y રંગસૂત્ર. 83નો આપણો આન્સર જે છે તે છે બી કે 3 જોડ દૈહિક રંગસૂત્ર અને 2x રંગસૂત્ર. 84 નર અને માદા પક્ષીમાં નીચે પ્રમાણે રંગસૂત્રની જોડ મળે છે. અહીંયા આન્સર જે છે તે છે એ XX અને ZW, બી ઓપ્શન્સ XX અને XO, સી ZZ અને ZO, યા પછી ડી XY અને XX. તો આપણો આન્સર છે 84નો તે છે એ XZZ અને ZW જે પક્ષીઓનું છે. ઓકે. મધમાખી 85 મધમાખી અને ઉધઈમાં નર ખાલી જગ્યા હોય છે. એ એકાકીય, બી પોલિપ્લોઇડી, સી XX, યા ડી XO. તો આપણો આન્સર જે છે 85નો તે છે એકાકીય હોય છે. 86 XXY ચિહ્ન ધરાવતા મનુષ્યમાં લિંગ નિશ્ચય ખાલી જગ્યા સિન્ડ્રોમ જોવા મળે છે. એ ટન, પછી બી જે છે મેલ ક્લાઇનફેક્ટર, સી ફિમેલ ક્લાઇનફેક્ટર, યા ડી ડાઉન સિન્ડ્રોમ કહી શકીએ છીએ. તેમાં 86નો આપણો આન્સર છે બી મેલાઈ ક્લાઇનફેક્ટર આવશે. ઓકે. આગળ જઈએ. ક્વેશ્ચન નંબર 87. ટ્રાન્સલોકેશન એ રંગસૂત્રીય અનિયમિતતાના પ્રકાર જેમાં પહેલું છે સમજાતીય રંગસૂત્ર વચ્ચે રંગસૂત્રના ટુકડાની અદલાબદલી થાય છે. કોઈ એક રંગસૂત્રના ભાગની તેના વિરોધભાસી અસમરંગ સાથે અદલાબદલી, યા સી કોઈ એક રંગસૂત્રની ભાગ લેતા સમજાતી અર્ધભાગ જોડાય, યા પછી ડી રંગસૂત્રનો ભાગ તે જ રંગસૂત્રના બીજા ભાગ તરફ ખસે. આપણો આન્સર જે છે 87નો તે છે બી કે કોઈ એક રંગસૂત્રના ભાગની તેના વિરોધભાસી અસમરંગ સાથે અદલા બદલી. 88 પર જઈએ. જો લિંગ રંગસૂત્રમાં વિકૃતિ સર્જાય તો તેને ખાલી જગ્યા કહે છે. એ દૈહિક વિકૃતિ, બી ગર્ભસ્તરીય વિકૃતિ, સી હાનિકારક વિકૃતિ અને ડી અડચણ. આપણો આન્સર જે 88નો છે તે બે છે ગર્ભસ્તરીય વિકૃતિ. તે લિંગ રંગસૂત્ર વિકૃતિ તરીકે જાણી શકાય છે. 89 તે છે રંગસૂત્રીય ક્રમમાં સામાન્ય જનીન ક્રમ ABCDEFG હોય અને જો તે ACGHમાં બદલાય તો ખાલી જગ્યા દર્શાવે છે. એ લોપ, બી પોઇન્ટ મ્યુટેશન, સી ઉત્ક્રમણ, યા ડી દ્વિકૃતિ. તો આપણો 89નો આન્સર છે તે છે બી પોઇન્ટ મ્યુટેશન એને કહેવામાં આવે છે. ક્વેશ્ચન 90 જો ઉપરનો સામાન્ય જનીન ક્રમ ABCDEGHમાં ફેરવાય તો ખાલી જગ્યા જોવા મળે છે. લોપ, બી પોઇન્ટ મ્યુટેશન, સી ઉત્ક્રમણ, યા ડી દ્વિવિકૃતિ. આપણો આન્સર આવે છે તે દ્વિકૃતિ તરીકે જણાય છે. ઓકે. ક્વેશ્ચન નંબર 91 વિકૃતિ એ
ઉદ વિકાસ માટે આવશ્યક છે કારણ કે એ અસ્તિત્વના સંઘર્ષને અટકાવે છે, બી નવી વેરાયટીઝ ઉત્પાદન કરે છે, સી પર્યાવરણમાં સંતુલન લાવે છે, યા ડી પુનઃ સંયોજન યોજે છે. આપણો આન્સર જે છે તે છે 91નો બી, નવી વેરાયટીઝ ઉત્પન્ન કરે છે. ક્વેશ્ચન નંબર 92. મિરાબિલિયમ્સમાં પર્ણના રંગની આનુવંશિકતાનો અભ્યાસ કોરેન્સે કર્યો. તેનું નિયમન શેના દ્વારા થાય છે? એ કપ્પાની જનીન, બી જીપ જનીન, સી કોષરસીય આનુવંશિકતા, યા ડી કોષ કેન્દ્રીય તેમજ કોષરસીય આનુવંશિકતા. આન્સર જે છે 92નો જે છે સી, કોષરસીય આનુવંશિકતા. 93. નીચેમાંથી રંગસૂત્રીય આનુવંશિકતા માટે કોણ પ્રસિદ્ધિ ધરાવે છે? પ્રસિદ્ધિ એ બીડલ અને ટાટમ, સી સટન અને બોવરી, અને સી જે છે મોર્ગન અને સટન, અને બ્રિજન્સ અને મોર્ગન. 93નો આપણો આન્સર જે છે બી, સટન અને બોવરી. 94. નીચેમાંથી કઈ જોડ અસંગત છે? એ બેટ્સન જીનેટિક્સ શબ્દ પ્રયોજ્ય, બી નિકલ્સ એહર્સ ક્વોન્ટિટિવ આનુવંશિકતા, સી સટન અને બોવરી રંગસૂત્ર જનીનનું સ્થાન, અને ઉપરના કોઈ પણ નહીં. તો 94નો આપણો આન્સર આવે છે ઉપરનું એક પણ નહીં. ઓકે, ધેન અગેન ગો 95. બ્રિજન્સના જનીન સમતુલ્યવાદ પ્રમાણે ડ્રોસોફિલા દૈહિક રંગસૂત્રો પર જે જનીન રહેલા છે તેને ખાલી જગ્યા માટે જવાબદાર છે? માંદાપણા, પછી બી નરપણા, સી એ અને બી બંને, ઉપરનો એક પણ નહીં. તો 95નો જે આન્સર છે તે છે નરપણા. ઓકે, then અગેન આગળ જઈએ. તે છે 96. મોર્ગન સૌપ્રથમ વ્યક્તિ હતો જેણે એ મેન્ડેલે કાર્યનું સંશોધન કર્યું, સી કોઈ ચોક્કસ જનીનનો સંબંધ ચોક્કસ રંગસૂત્ર સાથે પ્રસ્થાપિત કર્યું, સી નિયંત્રણ સંકરણ પ્રયોગ કર્યું, યા ડી ઉપરનું એક પણ નહીં. તો 96નો આપણો આન્સર જે છે તે છે બી, કોઈ ચોક્કસ જનીનનો સંબંધ ચોક્કસ રંગસૂત્ર સાથે પ્રસ્થાપિત કર્યો. 97. વિશાળ રંગસૂત્ર શેમાં જોવા મળે છે? એ મનુષ્યની લાળ ગ્રંથિ, બી સ્ત્રીની લાળ ગ્રંથિ, સી બધા પ્રાણીની લાળ ગ્રંથિ, યા ડી ડ્રોસોફિલા લાળ ગ્રંથિ. તો આપણો આન્સર જે 97નો તે છે ડી, ડ્રોસોફિલાની લાળ ગ્રંથિ. તે વિશાળ રંગસૂત્રમાં જોવા મળે છે. 98. યુપ્લોડીની યોગ્ય સમજૂતી આ પ્રમાણે આપી શકાય. એ એકાકીય રંગસૂત્ર સેટમાં એક રંગસૂત્ર ઓછું, બી એકાકીય રંગસૂત્રમાં ગુણનમાં, યા સી એકાકીય રંગસૂત્રમાં સેટમાં એક રંગસૂત્ર વધુ, યા ડી દ્વિકીય રંગસૂત્રના સેટમાં એક રંગસૂત્ર વધુ. તો આપણો આન્સર આવે છે 98નો તે છે બી, એકાકીય રંગસૂત્રનું ગુણન. ક્વેશ્ચન નંબર 99. કેટલીક વિકૃતિ હાનિકારક હોવા છતાં પણ જનીન પૂલમાંથી બાદ થતી નથી કારણ કે એ તેમાં ભવિષ્ય માટે સુરક્ષિતતાનો ગુણ છે, બી તેના પ્રચ્છન્ન અને વિષમયુગ્મીય સજીવ દ્વારા વહન પામે છે, સી તે પ્રભાવી છે અને વારંવાર જોવા મળે છે, અને ડી નાની વસ્તીમાં જનીન સ્થાનાંતર જોવા મળે છે. તો 99નો આપણો આન્સર જે છે તે છે બી, તેઓ પ્રચ્છન્ન છે અને વિષમયુગ્મીય સજીવ દ્વારા વહન પામે છે. ક્વેશ્ચન 100. લિંગ નિશાન માટે જોડાયેલા રંગસૂત્રો કઈ રીતે ઓળખાય છે? એ નિર્ણાયક રંગસૂત્ર, બી વધારાના રંગસૂત્ર, સી સહાયક રંગસૂત્રો, અને ડી એલોઝોમ્સ. તો આપણો આન્સર જે 100નો છે તે છે ડી, એલોઝોમ્સ આન્સર આવે છે. ઓકે, ધેન અગેન અમુક વસ્તુ સમજી લો. જો એ જે છે વિધાનાત્મક વાક્ય છે, આર જે છે કારણ દર્શક છે, તેમાં એ જો આવ્યું તો સમજો કે એ અને આર બંને સાચા છે અને આર જે છે એનું સાચું કારણ છે. જો બી આવ્યું
એ અને આર બંને સાચા છે પણ આર એનું સાચું કારણ નથી. જો સી આવી ગયું તો એ સાચું છે પણ આર ખોટું છે. જો ડી આવ્યું તો એ અને આર બંને ખોટા છે, અને જો ઈ આવ્યું તો એ ખોટું છે અને આર સાચું છે. એ રીતનું હશે. તો એ રીતે આપણે ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન જે છે 101 એ સિકલસેલ એનેમિયા જનીન આધારિત ખામી છે જે ઘણા નવજાત બાળકોમાં જોવા મળે. આર તે HB વૈકલ્પિક કારકોની વિષમ યુગ્મતાને કારણે જોવા મળે છે. હિમોગ્લોબિનની શૃંખલામાં એક એમિનો એસિડને બદલે તે HbA કારક દ્વારા નક્કી થાય છે. તો જે આપણો આન્સર છે 101નો તે આપણે ગણશું સી એટલે કે શું આવશે? સી જે છે આપણું એ સાચું છે પણ આર ખોટું છે. ઓકે, ક્વેશ્ચન નંબર 2 પર જઈએ. 102 પર મનુષ્યમાં અવણતા પ્રચ્છન્ન જનીન એ દ્વારા નિયંત્રિત થાય છે જે સામાન્ય રંજ કણો ધરાવતી એ કેપિટલ એ સ્મોલ એ વાહક વ્યક્તિને આલ્બિનો માંદા સંકરણ કરાવાય તો સંતતિ વર્ણનાત્મક દર્શાવે છે. એ આલ્બિનો અને સામાન્ય વ્યક્તિનું પ્રમાણ જે 1:2 છે. તો 102નો આપણો આન્સર આવશે સી જે છે સી આવે છે. ફરી એ જ આવ્યું કે એ સાચું છે અને બી ખોટું છે. ક્વેશ્ચન નંબર 103 સ્ત્રી તેના પતિ સાથે પોતાનું બાળકના સ્વીકાર કરવાનો દાવો કરી શકે તો તેની રંગસૂત્ર એ, પતિનું રંગસૂત્ર બી અને બાળકનું રંગસૂત્ર ઓ એ જનીન વિદ્યાની દ્રષ્ટિએ તેની સાચી છે. બાળકનો પિતા તે પુરાવા થાય છે. એટલે આપણો આન્સર જે છે તે એ છે આર બી સાચું છે અને સી બી સાચું છે. ક્વેશ્ચન નંબર 104 હિમોફિલિયા જનીન સંબંધિત રોગ તે ફક્ત સ્ત્રીમાં જોવા મળે છે. 104 આપણો આન્સર એ છે કે એ સાચું છે અને આર ખોટું છે, એવું નથી હોતું. ઓકે, ક્વેશ્ચન નંબર 105 એબી રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ કોઈ પણ વ્યક્તિનું રુધિર લઈ શકે. બી એબી રુધિર જૂથ એન્ટીબોડી નથી માટે તેના પર બીજા જૂથમાં એન્ટીબોડી અસર કરતા નથી. તો આન્સર જે છે 5 એ બંને એ અને આર બંને સાચા છે. ક્વેશ્ચન નંબર 106 એક જ જનીન દ્વારા એક કરતાં વધુ લક્ષણોનું નિયંત્રણ કરવાની ઘટનાને પ્લેઓટ્રોપિઝમ કહે છે. ફિનાઇલ ક્યુટેરિયા માટે જવાબદાર જનીન ઘણા બધા દેખાવ સ્વરૂપ લક્ષણો અસર કરતા છે. એટલે 106નો આપણો આન્સર જે છે એ બંને આર અને એ બંને સાચા છે. 107 ગાયની ત્વચા રૂંવાટી 2 પ્રકારના રંગ દર્શાવે છે. એ સહપ્રભાવિતાનું ઉદાહરણ છે. એ બી સાચું છે. 107 રંગસૂત્ર 108 રંગસૂત્રની સંખ્યામાં બહુગુણન થાય તેને પોલિપ્લોઇડી કહે છે. પોલિપ્લોઇડી વનસ્પતિની પર્યાવરણની કઠિનતા સામેની સહનશીલતા વધારે છે. 108નો આપણો આન્સર છે બીની અંદર એવું દર્શાવવા માંગે છે કે એ અને આર બંને સાચા છે પણ આર જે છે એનું કારણ નથી. 108માં 109 લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન થાય છે તો તેને વિકૃતિ કહે છે. આર જનીનશાસ્ત્ર વૈવિધ્ય અને અનુવંશીય સાથે સંલગ્ન છે. તો 109નો આપણો આન્સર આવશે ડી. તેમાં આપણે કહી શકીએ છીએ ડીની અંદર તો એમાં આવશે કે બંને ખોટા છે એ અને આર. ક્વેશ્ચન નંબર 110 જે હું ફૂલ ઝૂમ કરી દઉં. ઓકે, નીચેમાંથી સિન્ડ્રોમ્સ અને રંગસૂત્રીય અનિયમિતતાનો કોલમમાંથી 1 અને 2માં યોગ્ય પસંદ કરો. કોલમ સિન્ડ્રોમ્સ અને રંગસૂત્રીય અનિયમિતતા છે. એમાં બતાવ્યું છે કે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ હું ડાયરેક્ટ જ બતાવી દઉં છું આન્સર, એટલે આ આખું બહુ ટાઈમ લાગશે આમાં. તો આન્સર પહેલો જ છે. એમાં આપણે લઈ શકીએ છીએ જસ્ટ મોમેન્ટ ઓલ ઓફ યુ. તો આપણો આન્સર જે છે 10નો આન્સર છે 110નો એ આવે છે. એ એટલે કે પહેલું એ અને આર એટલે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ એટલે કે 44 + XX Y. ટર્ન સિન્ડ્રોમ એટલે કે
ટર્ન સિન્ડ્રોમ એટલે કે 44x XO સુપર ફિમેલ આવશે, એ બી સિન્ડ્રોમ જ કહેવાશે, એટલે કે S આવશે 44x XX. અને ડાઉન સિન્ડ્રોમ એટલે કે આપણો આન્સર જે આવશે એ છે P, ટ્રાઇસોમી 13. ઓકે, 111 પર જઈએ. કોલમ અને 1-2 યોગ્ય જોડકું જોડવાનું છે. સિકલ સેલ એનેમિયા, તો આપણો આન્સર આમાં આવશે તે પણ એ જ આવશે કે સિકલ સેલ એનેમિયા એટલે કે ડી, હિમોગ્લોબિનની ખામીને લીધે. આલ્કેપ્ટોરિયા એટલે કે એ, હોર્મોજેનિક એસિડ વણકતા યાની બી, મેલેનાની ખામી. અને ચોથું ફિનાઇલકીટોયુરિયા એટલે કે સી, એમિનો એસિડ એકઠું થવું. ક્વેશ્ચન નંબર 112, તેમાં પણ યોગ્ય જોડકું જ જોડવાનું છે. 112માં એ બી આન્સર એ જ આવવાનો છે કે વિલિયમ્સ બેટ્સન એટલે કે આન્સર ડી, જનીન વિદ્યાને પ્રથમ પ્રાયોગિક હતા. પછી જોન્સન જે છે જનીન વિદ્યા શબ્દ વાપર્યો. મેન્ડલે જે છે તે છે બી, કારક શબ્દ આપ્યો. અને લેસ્ટેઇનર જે છે સી, રુધિર જૂથ. ક્વેશ્ચન 13 પર જઈએ. નીચેમાંથી યોગ્ય વિધાન પસંદ કરો. એ, ઓમાં એન્ટીબોડી એ અને બી જોવા મળે છે, એન્ટીજન ગેરહાજર હોય છે. ઓમાં એ એન્ટીજન અને ઓ એન્ટીબોડી હોય છે. ઓમાં એ એન્ટીજન અને ઓ એન્ટીબોડી હોય છે. ઓમાં એ અને બી એન્ટીબોડી ગેરહાજર હોય છે. તો આપણો 30નો આન્સર આવે છે એ, કે ઓમાં એન્ટીબોડી એ અને બી જોવા મળે છે પર એન્ટીજન ગેરહાજર હોય છે. આગળ જઈએ. ક્વેશ્ચન નંબર 114, તે છે નીચેમાંથી વંશાવળી ચાર્ટ જ્વેલ્સ જોવા મળતી સ્નાયુઓમાં કરતા રોગની અનુવંશિકતા દર્શાવે છે. આ પ્રકારના રોગ અનુવંશિક શક્યતા કયા પ્રકારે જોવા મળે છે? એ, પ્રભાવી દૈહિક, બી, પ્રચ્છન્ન દૈહિક, સી, એક્સ સંલગ્નતા પ્રચ્છન્ન યા વાય સંલગ્નતા. 114નો આપણો આન્સર આવે છે તે છે ડી, વાય સંલગ્ન. ક્વેશ્ચન 115, પેરેન્ટ્સ અંધ છે તો F2 પેઢીમાં ગ્રાઇન્ડ્સ દેખાવ સ્વરૂપ ખાલી જગ્યા હશે. 50% રંગ અંધ, 50% સામાન્ય, બધા જ સામાન્ય, સી, બધા જ રંગ અંધ ને બધા જ વાહક. તો 115નો આપણો આન્સર હશે સી, કે બધા જ રંગ અંધ હશે. 116 જે છે 116, જો મનુષ્યમાં વાય રંગસૂત્ર સાથે જોડાયેલો લિંગ સંલગ્ન રોગ જોવા મળે તો તેના અડધા પુત્ર રોગિષ્ઠ હોય છે. બી, તેના બધા પુત્ર રોગિષ્ઠ હોય છે. તેની અડધી પુત્રી રોગિષ્ઠ હોય છે. સી, ડી, તેની બધી પુત્રીઓ રોગિષ્ઠ હોય છે. તો 116નો આપણો આન્સર આવે છે તે છે કે તેના બધા જ 116માં તેના બધા પુત્ર રોગિષ્ઠ હોય છે. 117, રંગ અંધતા શેની ખામી જોવા મળે છે? એ, દંડકોષો, બી, સુકોષો, સી, આંખના સ્નાયુ, ડી, ઉપરના બધા. તો આપણો આન્સર આવે છે 117નો બી, શંકુકોષો. ક્વેશ્ચન નંબર 118, જો કોઈ એક માણસનું રુધિર એ હોય અને તે બી રુધિર જૂથ ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરે તો તેમાંથી સંતતિ કયા પ્રકારનું રુધિર જૂથ દર્શાવે છે? એમાં એ અથવા બી, સીમાં એ અથવા બી અથવા એ બી અથવા ઓ આવી શકે છે. ડીમાં A/B અથવા એ બી યા ફક્ત એ બી. તો 118માં આપણો આન્સર જે આવે છે તે છે બી, એ હોઈ શકે, બી હોઈ શકે, એ બી હોઈ શકે, યા ઓ બી હોઈ શકે. ક્વેશ્ચન નંબર 119, કોઈ સ્ત્રી 2 હિમોફિલિયા તેમજ એક રંગ અંધતાનું જનીન બેમાંથી એક એક્સ રંગસૂત્ર પર ધરાવે છે. આ સ્ત્રી સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે તો તેની સંતતિ કેવી હશે? એ, બધા પુત્ર અને પુત્રી હિમોફિલિયા અને રંગ અંધ હશે. બી, હિમોફિલિયા અને રંગ અંધ પુત્રી હશે. સી, 50% હિમોફિલિયા રંગ અંધ પુત્ર અને 50% હિમોફિલિયા પુત્ર. યા ડી, 50% હિમોફિલિયા પુત્ર અને 50% રંગ અંગ પુત્ર. તો આપણો આન્સર જે આવશે 119નો તે છે સી, 50% હિમોફિલિયા રંગ અંધ પુત્ર અને 50% હિમોફિલિયા
પુત્ર. 120 કોઈ વ્યક્તિમાં રક્તકણ પર એન્ટીજન એ હોય અને એન્ટીબોડી બી રૂધિરજૂથ હોય તો તેનું રૂધિરજૂથ ખાલી જગ્યા છે એ ઓ, બી અને સી એ બી અને ડી એ. તો 120નો આપણો આન્સર આવે છે તે છે ડી એ આવશે. 121 જો કોઈ વ્યક્તિને અકસ્માત થાય અને તેનું રૂધિરજૂથ નક્કી કરવાનો સમય ન હોય તો તે નીચેમાંથી કયું રૂધિરજૂથ તેને આપી શકાય? એ ઓ એચ વી અથવા ઓ એચ નેગેટિવ યા એ બી પોઝિટિવ એ બી નેગેટિવ. તો આપણો આન્સર જે આવશે તે છે 21નો તે છે બી કે ઓ નેગેટિવ આપી શકાય છે. 22 રંગઅંધની પુત્રી જો બીજા રંગઅંધ પુરુષ સાથે લગ્ન કરે તો તેમાંથી પ્રથમ પુત્રી રંગઅંધ હોવાની શક્યતા કેટલી હોય છે? એ 50%, બી 25%, સી 7% યા ડી જરા પણ નહીં. તો 22નો આપણો આન્સર આવે છે તે છે ડી જરા પણ નથી. 23 મનુષ્યમાં નીચેમાંથી શેનું નિયંત્રણ પ્રભાવી જનીન દ્વારા થાય છે? નિયંત્રણ તો રંગઅંધતા, એ રંગઅંધતા, બી ડેકાઇન વધુ આંગળીઓ, સી નિકોટોપિયા યા ડી બાળ ગ્લુકોમા. તો આપણો 23નો આન્સર જે છે તે છે બી ડેકાઇન એટલે કે વધુ આંગળીઓ. 24 સૌપ્રથમ રંગસૂત્રનો અભ્યાસ કોણે કર્યો હતો? એ લેકગ્લુગ 1902માં, બી ક્રિસ્ટલ્સ 1903માં, સ્ટીવન્સ 1905માં યા કોરેન્સ 1905માં. આપણો 24નો આન્સર જે છે તે સી છે સ્ટીવન્સ 1905માં કર્યો હતો. 125 હિમોફિલિયા સ્ત્રીમાં કયા કારણોસર જોવા મળે છે? એ સમયુગ્મ સ્થિતિ જેમાં બંને એક્સ રંગસૂત્રો એક જ સ્થાને બદલાય છે, એક્સ રંગસૂત્રોની વિષમ યુગ્મિત સ્થિતિ, સી વાય રંગસૂત્રોની વિષમ યુગ્મ સ્થિતિ યા ડી એક પણ નહીં. 125નો આપણો આન્સર આવશે એ વિષમ યુગ્મ સ્થિતિ જેમાં બંને એક્સ રંગસૂત્રો એક જ સ્થાને બદલાય છે. 27 અને 26 XXX ધરાવતી સ્ત્રીમાં કેટલા બારબોડી હોય છે? એ 1, બી 2, સી 3 અને ડી 4. તો આપણો આન્સર જે છે તે છે સી 3 આવશે. ક્વેશ્ચન નંબર 27 કયા ઉત્સેચકોની ઉણપથી અવણતા થાય છે? એ ટાયરોસિનેઝ, બી ઓક્સિડેઝ, સી હાઇડ્રોજિનેઝ યા ડી ટ્રાન્સફેઝ. તો આપણો આન્સર આવશે એ ટાયરોસિનેઝ. ઓકે, તો અહીંયા આપણો ક્વેશ્ચન પતે છે. થેન્ક યુ સો મચ.